हेलो फ्रेंड्स, केम छो? आज આપણે વિડિયોની અંદર ધોરણ 12 કોમર્સમાં ઇકોનોમિક્સ સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ અંગે આજે આપણા વિડિયોમાં માહિતી મેળવવા જઈ રહ્યા છીએ। તો ચાલો પછી આ બ્લુપ્રિન્ટ અંગે સંપૂર્ણપણે એટલે કે વિગતવાર માહિતીને સમજીએ। તો फ्रेंड्स, આપણે અહીં જોઈ શકીએ છીએ કે બોર્ડ ઉપર મેં કુલ 100 માર્કની બ્લુપ્રિન્ટ ઇકોનોમિક્સ સબ્જેક્ટની લખી છે। કુલ 12 ચેપ્ટર આપણી પાસે છે, જેમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું કયા સેક્શનમાં પૂછાશે તેની વિગતવાર માહિતી આપણે આ વિડિયોમાં આજે સમજી લેવાના છીએ। તો ચાલો આપણે તેને સમજીએ। તો फ्रेंड्स, આપણને કુલ કયા સેક્શન મળશે? સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ આવશે। હવે એમાં સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ સેક્શન એ ની, જે ટોટલ એમસીક્યુ હશે। ટોટલ 20 એમસીક્યુ આવશે, જે એક એમસીક્યુ નો 1 માર્ક આપણને મળશે। નંબર 1 પર હશે ચેપ્ટર નંબર 1 માંથી 1 એમસીક્યુ આવશે। 2 અને 3 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી કુલ 2 એમસીક્યુ આવશે। 4 નંબર પર ચેપ્ટર 3 માંથી 1 એમસીક્યુ આવશે। 5 અને 6 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી 2 એમસીક્યુ આવશે। 7 અને 8 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી 2 એમસીક્યુ આવશે। 9 અને 10 નંબર પર ચેપ્ટર નંબર 6 માંથી 2 એમસીક્યુ આવશે। 11 અને 12 નંબર પર ચેપ્ટર નંબર 7 માંથી 2 એમસીક્યુ આવશે। 13 અને 14 પર ચેપ્ટર નંબર 8 માંથી 2 એમસીક્યુ આવશે। 15 અને 16 નંબર પર ચેપ્ટર નંબર 9 માંથી 2 એમસીક્યુ આવશે। 17 અને 18 પર ચેપ્ટર નંબર 10 માંથી 2 એમસીક્યુ આવશે। 19 નંબર પર ચેપ્ટર નંબર 11 માંથી 1 એમસીક્યુ હશે, જ્યારે 20 નંબર પર ચેપ્ટર નંબર 12 માંથી 1 એમસીક્યુ પૂછવામાં આવશે। હવે આપણે આગળ વધીએ છીએ સેક્શન બી તરફ। એક વાક્યમાં જવાબ આપો, રાઈટ? જેનો એક પ્રશ્ન 1 માર્ક હશે, રાઈટ? ટોટલ 21 થી 30 નંબરના પ્રશ્નો હશે, જેમાં 21 નંબર પર ચેપ્ટર નંબર 1 માંથી એક પ્રશ્ન, 22 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી એક પ્રશ્ન, 23 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી એક પ્રશ્ન, 24 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી એક પ્રશ્ન, 25 નંબર પર ચેપ્ટર નંબર 6 માંથી એક પ્રશ્ન હશે, 26 નંબર પર ચેપ્ટર નંબર 7 માંથી એક પ્રશ્ન હશે, 27 નંબર પર ચેપ્ટર નંબર 8 માંથી એક પ્રશ્ન હશે, 28 નંબર પર ચેપ્ટર નંબર 9 માંથી એક પ્રશ્ન હશે, 29 નંબર પર ચેપ્ટર નંબર 10 માંથી એક પ્રશ્ન હશે, જ્યારે અંતે 30 નંબર પર ચેપ્ટર નંબર 12 માંથી આપણને એક પ્રશ્ન પૂછવામાં આવશે। હવે આપણે આગળ વધીએ છીએ સેક્શન સી તરફ, જેમાં એક પ્રશ્નનો કેટલો માર્ક હશે? 2 માર્ક હશે, રાઈટ? એવા આપણને ટોટલ કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે સેક્શન સી ની અંદર? 16, અને 16 માંથી આપણે ફક્ત 12 જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। પાછો કહું છું, 16 પ્રશ્નો પૂછાશે અને જવાબો આપણે ફક્ત કેટલા પ્રશ્નોના લખવાના છે? 12, રાઈટ? 31 અને 32 નંબર પર ચેપ્ટર નંબર 1 માંથી 2 પ્રશ્નો આવશે। 33 અને 34 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી 2 પ્રશ્નો હશે। 35 અને 36 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી 2 પ્રશ્નો આવશે। 37 અને 38 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી 2 પ્રશ્નો આવશે। 39 નંબર પર ચેપ્ટર નંબર 6 માંથી 1 પ્રશ્ન આવશે। 40 નંબર પર ચેપ્ટર નંબર 7 માંથી 1 પ્રશ્ન આવશે। 41 નંબર પર ચેપ્ટર નંબર 8 માંથી 1 પ્રશ્ન આવશે। 42 નંબર પર ચેપ્ટર નંબર 9 માંથી 1 પ્રશ્ન આવશે। 43 અને 44 નંબર અને 45, 43, 44 અને 45 નંબર પર ચેપ્ટર નંબર 10 માંથી ટોટલ 3 પ્રશ્નો પૂછવામાં આવશે, અને અંતે 46 નંબર પર ચેપ્ટર નંબર 12 માંથી 1 પ્રશ્ન પૂછવામાં આવશે। હવે આપણે આગળ વધીએ છીએ સેક્શન ડી તરફ, જેમાં એક પ્રશ્નનો કેટલો માર્ક હશે? 3 માર્ક હશે, અને એની અંદર આપણે ટોટલ 10 પ્રશ્નો આપવામાં આવશે, અને આ 10 પ્રશ્નોમાંથી આપણે ફક્ત 7 જ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। ચાલો સમજી લઈએ। 47 નંબર પર ચેપ્ટર નંબર 1 માંથી 1 પ્રશ્ન આવશે। 48 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી 1 પ્રશ્ન આવશે। 49 અને 50 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી 2 પ્રશ્નો પૂછવામાં આવશે। 51 અને 52 નંબર પર ચેપ્ટર નંબર 6 માંથી 2 પ્રશ્નો પૂછવામાં આવશે। 53 નંબર પર ચેપ્ટર નંબર 7 માંથી 1 પ્રશ્ન પૂછવામાં આવશે। 54 નંબર પર ચેપ્ટર નંબર 8 માંથી 1 પ્રશ્ન પૂછવામાં આવશે। 55 નંબર પર ચેપ્ટર નંબર 9 માંથી 1 પ્રશ્ન પૂછવામાં આવશે, જ્યારે અંતે 56 નંબર પર ચેપ્ટર નંબર 12 માંથી 1 પ્રશ્ન આવશે। હવે આપણે આગળ વધીએ છીએ સેક્શન ઈ તરફ, જેમાં
એક પ્રશ્નનો કેટલો માર્ક હશે? 5 માર્ક આપવામાં આવશે, રાઈટ? એવા કુલ આપણી પાસે સેક્શન ઈ ની અંદર ટોટલ 7 ક્વેશ્ચન આવશે, એટલે કે 7 પ્રશ્નો આવશે અને આપણે લખવાના કેટલા થાય છે? ફક્ત 5. એટલે 7 માંથી આપણે કોઈ પણ 5 પ્રશ્નોનો જવાબ આપવાના રહેશે. ચાલો, 57 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી એક પ્રશ્ન આવશે. 58 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી એક પ્રશ્ન આવશે. 59 નંબર પર ચેપ્ટર નંબર 7 માંથી એક પ્રશ્ન આવશે. 60 નંબર પર ચેપ્ટર નંબર 8 માંથી એક પ્રશ્ન આવશે. 61 નંબર પર ચેપ્ટર નંબર 10 માંથી એક પ્રશ્ન આવશે. 62 નંબર પર ચેપ્ટર નંબર 11 માંથી એક પ્રશ્ન આવશે અને અંતે 63 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી એક પ્રશ્ન હશે. તો ફ્રેન્ડ્સ, આપણે આજે વિડીયોની અંદર ઇકોનોમિક્સ સબ્જેક્ટની ટોટલ 100 માર્કની બ્લુ પ્રિન્ટ આપણે અહીં જોઈ શકીએ છીએ. આપણે આ બ્લુ પ્રિન્ટને ખૂબ જ સરસ રીતે સમજવાની છે, જાણવાની છે અને મેળવવાના છે કુલ 100 માંથી 100 માર્ક્સ. તો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.